આઠમું પગાર પંચ હાલમાં તેના અહેવાલને અંતિમ સ્વરૂપ આપતા પહેલા પગાર, પેન્શન અને ભથ્થામાં ફેરફાર અંગે હિસ્સેદારો સાથે ચર્ચા કરી રહ્યું છે. એકવાર મંજૂર થયા પછી ભલામણો 2027ના અંત સુધીમાં લાગુ કરી શકાય છે. 1 જાન્યુઆરી 2026થી બાકી રકમનું વિતરણ પાછલી અસરથી થવાની અપેક્ષા છે. વિવિધ કર્મચારી સંગઠનોએ વિવિધ ફિટમેન્ટ પરિબળોનો પ્રસ્તાવ મૂક્યો છે. અહેવાલ રજૂ કર્યા પછી મંજૂરી અને અમલીકરણ તથા કેન્દ્ર સરકારના કર્મચારીઓને બાકી રકમ સાથે તેમનો વધેલો પગાર મળશે. આઠમું કેન્દ્રીય પગાર પંચ હજુ સુધી લાગુ કરવામાં આવ્યું નથી, કારણ કે તે હજુ પણ કર્મચારી અને પેન્શનર સંગઠનો, જનતા અને અન્ય હિસ્સેદારો સાથે પગાર, પેન્શન, ભથ્થા અને કર્મચારીઓની કાર્યકારી પરિસ્થિતિઓ સંબંધિત મુદ્દાઓ અંગે પરામર્શ કરી રહ્યું છે. આ ચર્ચાઓ 8મા સીપીસીની ભલામણો ધરાવતા અહેવાલનો મુસદ્દો તૈયાર કરવાની પ્રક્રિયાનો એક અભિન્ન ભાગ બનાવે છે. એકવાર અહેવાલ તૈયાર થઈ જાય પછી આઠમું પગાર પંચ તેને મંત્રીઓના જૂથને સુપરત કરશે. મંજૂરી મળ્યા પછી અહેવાલ અમલમાં મૂકવામાં આવશે અને કર્મચારીઓને તેમના સુધારેલા પગાર અને બાકી રકમ મળશે. એવી અપેક્ષા છે કે તેમને 1 જાન્યુઆરી 2026થી બાકી રકમ મળશે. જો કે સંબંધિત પ્રશ્ન રહે છે કે કર્મચારીઓને તેમના વધેલા પગાર અને બાકી રકમ ક્યારે મળશે. સ્તર 1 થી 5 હેઠળ આવતા કર્મચારીઓ માટે જો 20 મહિનાના સમયગાળા માટે બાકી રકમ બાકી હોય તો તેઓને કેટલી રકમ મેળવી શકે છે. 8મા પગાર પંચે તાજેતરમાં લખનૌ, ઉત્તર પ્રદેશમાં હિતધારકો સાથે બેઠકો માટે એક સમયપત્રક બહાર પાડ્યું છે. આયોગે 8મા સીપીસી સાથે સંબંધિત માંગણીઓ પર ચર્ચા કરવા માટે કેન્દ્ર સરકારની સંસ્થાઓ, યુનિયનો અને સંગઠનોના પ્રતિનિધિઓને આમંત્રણ આપ્યું છે. જૂન 2026 માટે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખમાં બેઠકો માટેનું સમયપત્રક પણ નક્કી કરવામાં આવ્યું છે. 8મા પગાર પંચના અધિકારીઓ સાથેની તેમની બેઠકો દરમિયાન ઘણા કર્મચારીઓ અને પેન્શનર સંગઠનોએ પગાર અને પેન્શનમાં વધારો કરવા માટે વિવિધ ફિટમેન્ટ પરિબળો લાગુ કરવાની માંગ કરી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટેની પ્રાથમિક સત્ર સંસ્થા નેશનલ કાઉન્સિલ જોઇન્ટ કન્સલ્ટેટિવ મશીનરી એ ખાસ કરીને 3.833ના ફિટમેન્ટ ફેક્ટર અને રૂ69,000ના ન્યૂનતમ મૂળ પગારની માંગ કરી છે. ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોયમેન્ટ ફેડરેશને પણ 3.83ના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી છે. દરમિયાન ઇન્ડિયન રેલવે ટેકનિકલ સુપરવાઇઝર એસોસિએશને 5 અલગ અલગ ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી છે, જે લેવલ 2 થી 5ના કર્મચારીઓ માટે 2.92 થી લેવલ 17-18ના કર્મચારીઓ માટે 4.38 સુધીના છે. જો કે આ બધા સૂચનો વિવિધ કર્મચારી અને પેન્શનર સંગઠનોના અંદાજ અને માંગણીઓ પર આધારિત છે. 8મું પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરતી વખતે આ સૂચનોને ધ્યાનમાં લેશે, પરંતુ તે તેના પોતાના અલગ ગુણક પર પણ નિર્ણય લઈ શકે છે. ઉદાહરણ તરીકે 7મા પગાર પંચ દરમિયાન એનસીજેસીએમ 3.71ના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી હતી. જો કે કમિશને 2.57ની ભલામણ કરી હતી, જેને પછીથી મંજૂરી આપવામાં આવી હતી.